મિત્રો એટલું સરસ વાતાવરણ મેં પહેલી વખત જોયું ગિરનાર ઉપર, પણ વારો આવે લાઈનમાં ચડવાનો. પરિક્રમા છે બંધ. ભાઈઓ સાથે પ્લાન બની ગયો તો જવાનું ગુરુ દત્તાત્રેય ને અંબાજી દર્શન કરવા જવાનું. ગિરનાર આખો વાદળામાં દેખાતો નથી. હુકુમ થઈ ગયો છે દાદાનો, એટલે જઈએ છીએ અમે બધા ભાઈઓ. દાદાના દર્શન કરી લીધા. વરસાદ તો જાજો ને હમણાં રહ્યો છે. સેફટીનો સામાન આવી છે ને મોબાઈલ ની સેફટીનો સામાન લઈ લીધો છે. જાય બૂટ ભીના તો ઉપર લગીને કેમ જાવ, એટલે પાણા ઉપર આઈ લાવ્યા. અહીંયા ફરે છે જિંદગી, તમે આ ફેરવો. પ્લાસ્ટિકની વસ્તુ ઉપર લઈ જવાની મનાઈ છે. આવી ગઈ છે પાણીની બોટલ, એટલે સ્ટીલની ઘરેથી લેતા આવજો. વાતાવરણ તો સારું હતું, પણ રસ્તામાં મળી ગયા વાંદરા. મારાથી હલાતું નથી. ભાઈ બે બાટલા લઈને જાય છે શિલ્પે. સરસ મજાના વ્યૂ સાથે તમારો ભાઈ થાકીને પહોંચી ગયો છે અંબાજી. હું જાઉં જલ્દી ને માતાજીના દર્શન કરી લઉં. રિટર્ન આવ્યો દર્શન કરીને તો વાતાવરણ તો જો થઈ ગયું. નૈના કોઠે ચાનો સહારો લીધો. વારો આવે છે લાઈનમાં ને જઈએ છીએ અમે ગુરુ દત્તાત્રેય. 2 દિવસ પહેલા બાપુને વિડીયોમાં જોયા હતા, અત્યારે દર્શન થઈ ગયા. ગુરુ દત્તાત્રેય અમે પહોંચી ગયા છીએ. મોબાઈલની પરમિશન નથી, નતર તમને દર્શન કરાવવાનું છે. એટલો ને ઠંડીનો માહોલ છે. હું 15 વખત ગિરનાર ચડ્યો, પણ આવું વાતાવરણ મેં ફર્સ્ટ ટાઈમ જોયું છે. આયરે ને દાદાને દર્શન કરવાનો મોકો મળ્યો. હવે મને લાગે છે ઠંડી, હું જલ્દી નીચે ઉતરી જાઉં. તો હું જલ્દી નીચે આવી ગયો છું. બહુ થાકી ગયો છું, મોઢું જોઈને લાગતું હોય છે. તમારા ફ્રેન્ડ ફેમિલીને વિડીયો શેર કરો ને ફોલો કરતા જાજો મને.